સૌને નમસ્કાર. જયંત પાઠકની કૃતિ વનાંચલમાંથી આપણે સૌપ્રથમ શબ્દસહ પસાર થયા અને હવે ધીરે ધીરે એ કૃતિ વિશેના અભ્યાસ લેખોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આપણે આગળ વાત કરી છે તેમ બહુ જ પ્રસિદ્ધ એવી આ કૃતિ છે, એટલે એના વિશે સ્વાભાવિક રીતે બહુ લખાયું છે અને બોલાયું પણ છે. એના ઉપરથી આપણને અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં, અલગ અલગ સંદર્ભમાં, અલગ અલગ અભિગમથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી કઈ રીતે સર્જકો કે અન્ય વિવેચકો કૃતિને જુએ છે એનો પણ આપણને ખ્યાલ આવશે અને આપણને ખબર પડશે કે કોઈ કૃતિની મૂલવણી કરવી હોય કે એની સમીક્ષા કરવી હોય કે એનું મૂલ્યાંકન કરવું હોય તો કઈ રીતે થઈ શકે. આપણે ક્રમમાં કેટલાક અભ્યાસ લેખોમાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આજે બીજો અભ્યાસ લેખ ડોક્ટર દિનેશ પંડ્યાનો, જેનું શીર્ષક છે વનાંચલ, વ્યક્તિ અને સંસ્કૃતિ. વ્યક્તિ અને સંસ્કૃતિ. ડોક્ટર દિનેશ પંડ્યા આ લેખ બહુ જ વિગતે એમણે આ લેખ કર્યો છે. તો આપણે પ્રવેશ કરીએ એમના આ અભ્યાસ લેખમાં. સર્જક એટલે કે લેખક આરંભે જયંત પાઠકની બહુ જાણીતી કવિતા નોંધે છે. આપણે તેના પઠનથી શરૂ કરીએ. દિનેશભાઈ નોંધે છે એમની કવિતા જે બહુ જ પ્રસિદ્ધ છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓ નાની, છાતીમાં બુલબુલનો માળો, ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. અંતરિક્ષમાંથી આ કવિતા એમણે લીધી છે, એમના કાવ્ય સંગ્રહ અંતરિક્ષમાંથી. ડોક્ટર દિનેશ પંડ્યા લખે છે, ગુજરાતીમાં આપકથા કે આત્મકથાના સંદર્ભે ઘણું બધું સાહિત્ય રચાયું છે. મોટે ભાગે આત્મકથા લખનારનું જીવન અને કાર્ય સામાજિક આદર્શો અને સાંસ્કૃતિક ચેતના માટે પ્રેરણારૂપ બને એવી અપેક્ષાએ લખનારાઓમાં મહાત્માઓ, રાજપુરુષો, વિવિધ ક્ષેત્રના નેતાઓ જેવાઓના ચરિત્રો તેમની પોતાની જ કલમે આલેખાય છે. હવે ઘણું બધું સાહિત્ય રચાયું છે એટલે પ્રમાણમાં ઘણું બધું, અન્ય સાહિત્ય સ્વરૂપોના પ્રમાણમાં તો ઓછું, નવલકથા, વાર્તા, કવિતા વગેરેના સંદર્ભમાં ઓછું, પણ તોય પ્રમાણમાં ઠીક કહી શકાય. એટલે ઘણા કરતા આમ માપસરનું કહી શકાય એટલું સાહિત્ય લખાયું છે. પણ સર્જક એટલે વિવેચક દિનેશભાઈ લખે છે તેમ મોટે ભાગે આત્મકથા લખનારનું જીવન અને કાર્ય સામાજિક આદર્શો અને સાંસ્કૃતિક ચેતના માટે પ્રેરણારૂપ બને એવી અપેક્ષા હોય છે. એટલે આ શું કામ લખાય છે, એના પાછળનો એક ઉદ્દેશ્ય, જીવન ચરિત્ર કે આત્મકથા એ લખાવા પાછળનો ઉદ્દેશ્ય એક એ પણ હોય, મોટા માણસોના જીવન ચરિત્રો લખાય કારણ કે એનામાંથી કોઈ બીજી વ્યક્તિ પ્રેરણા લે. આમ તો આત્મકથાનો પ્રકાર પણ પશ્ચિમમાંથી જ આપણે ત્યાં વહી આવ્યો છે. એના આદર્શો અંગે પણ મોટાભાગની સ્પષ્ટતાઓ આપણને પાશ્ચાત્ય આત્મકથાઓએ આપી છે. એના આધારે ભારતમાં અને ગુજરાતમાં પણ નોંધપાત્ર આત્મકથાઓ લખાઈ છે. આ વાત આપણે આગળ ચર્ચી છે કે આત્મકથાનું સ્વરૂપ, જેને આપણે અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી કહીએ છીએ, તે મૂળ અંગ્રેજી સાહિત્ય સ્વરૂપ છે અને અંગ્રેજી એટલે પશ્ચિમનું એમ. અને પછી અંગ્રેજો આવ્યા એના થકી આપણે ત્યાં એ આવ્યું છે અને આપણા નર્મદ એ પહેલી આપણી આત્મકથા મારી હકીકત લખવાની કોશિશ કરી છે. પહેલો પ્રયત્ન એમણે કર્યો અને પછી લખાતી થઈ. આ સર્વની સમાંતરે એવા કેટલાક સર્જકોએ પણ આત્મકથાઓ લખી છે કે જેઓ લલિત સાહિત્યના ક્ષેત્રે જે તે યુગના ગણનાપાત્ર કાર્ય કરી ચૂક્યા હોય અને જીવનમાં પણ તેમનું પોતાનું મૌલિક કર્તૃત્વ પોતાની રીતે નોંધપાત્ર બન્યું હોય. કેટલાક સર્જકોએ સામાજિક કે રાજકીય ક્ષેત્રે પણ કામગીરી બજાવી હોય અને સાહિત્ય ઉપરાંત અન્ય ક્ષેત્રે સેવાઓના અનુસંધાનમાં આત્મકથા લખી હોય એવા દ્રષ્ટાંતો પણ છે. મોટા માણસોના જીવન ચરિત્રો અને આત્મકથાઓ હોય, જેમ કે મહાત્મા ગાંધી, તેમ સાહિત્ય, કલા
ની સાથે સંકળાયેલા લોકો પણ આ ક્ષેત્રે લખવા માટે પ્રેરાયા છે. આ સર્વ પ્રકારની આત્મકથાઓની વચ્ચે સંસ્મરણાત્મક કથાઓનું એક વિશિષ્ટ પ્રકારનું આલેખન પણ વિકાસ સાધી શક્યું છે, જેને તમે ફૂલ્લી આત્મકથા ન કહી શકો, પણ સંસ્મરણાત્મક કથા એટલે સ્મરણ કથા એ પણ પેરેલલ ચાલ્યું છે આત્મકથાની લગોલગ. ગુજરાતી સાહિત્યમાં શૈશવ કાળના સંસ્મરણો લખનાર કાકા સાહેબ કાલેલકર તો સર્જક ઉપરાંત ગાંધી પ્રેરિત સમાજ સેવાના કાર્યોમાં પણ સંકળાયેલા હતા. તે પછી ઠીક ઠીક સમયગાળે આલેખાયેલા સુરેશ જોશીના સ્મરણોની ભૂમિકા જુદી હતી, કારણ કે સુરેશ જોશી સાહિત્ય અને શિક્ષણ સિવાય બીજા ક્ષેત્રોમાં સમય ફાળવી શક્યા ન હતા. કેટલાક લોકોનું પ્રદાન માત્ર પર્ટિક્યુલર એક ક્ષેત્રમાં હોય. કાકા સાહેબનું સાહિત્ય ઉપરાંત ભારતની આઝાદીની ચળવળ અને આ બધા સંદર્ભો, દેશ સેવા, સમાજ સેવા આ બધામાં પણ હતી. સુરેશભાઈ સાહિત્યના ક્ષેત્રના જ માણસ, એટલે જરા જુદી રીતે કહીએ તો સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રોએ તેમને બીજા ક્ષેત્રો માટે સમય ફાળવવા દીધો ન હતો. કાલેલકર અને સુરેશ જોશી વચ્ચે સાહિત્યિક વિભાવનાથી માંડીને છેક નિરૂપાયેલ કૌશલ સુધીની ભિન્નતા માલુમ પડે. સ્વાભાવિક રીતે એટલે બેયમાં થોડોક એ રીતનો ભેદ પડવાનો. આમ છતાં પ્રકૃતિ સાથે સાહિત્યિક રીતે સંકળાયેલા સર્જકો તરીકે બંનેનું સાથે સ્મરણ કરવું પડે એટલું સામ્ય તો છે જ. સુરેશ જોશીએ પોતાના સંસ્મરણોને પ્રકીર્ણ રૂપે આલેખ્યા છે. એ અર્થમાં સ્મરણ યાત્રામાં છે એ પ્રકારનું વિષય સાતત્ય સુરેશ જોશીમાં જોવા મળતું નથી. હવે જો એ હજી વનાંચલની વાત કરતા પહેલા આપણા જે વિવેચક છે એ કયા પ્રકારની સ્મૃતિ કથાઓ કે આત્મકથા શા માટે લખાય છે, આપણે ત્યાં કેવી લખાય છે, કેમ જુદી પડે છે, અને પછી હવે એ મુદ્દા ઉપર આવશે. એટલે આ મુદ્દો જ છે પણ પછી એ કૃતિ ઉપર આવશે. સુરેશ જોશીને ચીલે ચાલીને સંસ્મરણાત્મક નિરૂપણ કરનાર સર્જક તરીકે જયંત પાઠકનું નામ પણ મોખરાનું ગણાય. અલબત્ત સુરેશ જોશી અને જયંત પાઠકમાં મોટો ભેદ એ છે કે સુરેશ જોશીના સંસ્મરણોમાં ગામડું અને ગામડાની પ્રકૃતિ એક આધુનિક લેખકના મોભાદાર પ્રતિનિધિ તરીકે પ્રગટ થાય છે, જ્યારે જયંત પાઠકના વન્ય સંસ્કૃતિના આદિમ આવેગોને યથાતથ જાળવીને લખે છે. આ અર્થમાં વનાંચલ ગામડાને અને વનજીવનને પી અને પચાવી ગયેલા સર્જકના સંસ્મરણો બને છે. વનાંચલ શીર્ષકથી જ લેખકે આત્મસાત કરેલા વનજીવનની પ્રતીતિ મળે છે. એટલે સુરેશ જોશી આપણા બહુ મોટા આધુનિક સર્જક, એ પણ પોતાના સંસ્મરણો લખે છે, પણ એમાં આધુનિક જીવન જીવતા સર્જક એ હવે જ્યારે આને મૂલવે ત્યારે એ પોતાની નજરથી મૂલવે છે, જ્યારે અહીંયા તો તળ ગામડાનો માણસ જાણે પોતાના ગામડાને, પોતાના વન્ય પ્રદેશને, વનાંચલને આલેખતો હોય. એટલે આ ભિન્નતા પણ જો તમને એક કમ્પેરેટિવ સ્ટડી કરીને વાત મુકાઈ રહી છે. જયંત પાઠકના જીવન વિશેની કેટલીક સંપૂરક સામગ્રી વનાંચલના સંસ્મરણોમાં મળી આવે છે. અહીં લેખકના બાલ્યકાળનો સંદર્ભ છે, એની સાથે જ છેક પ્રૌઢાવસ્થા સુધી નગર સંસ્કૃતિ વચ્ચે પણ અંતર્મનમાં વેલસી રહેલી વન સંસ્કૃતિનો વિકાસ એમાં પ્રતીત થાય છે. બાલ્યકાળ તો આવે જ છે, પણ પછી આપણને છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લા આપણે શું કહેવાય પ્રકરણમાં એ ખબર પડે છે કે હજી એ વન સર્જકની અંદર જાણે કે જીવી જ રહ્યું છે. તો ગામ, વતન અને વન જ્યાં સંયોજિત થયા છે એવી વ્યક્તિ અને કૃતિનો સમન્વય વનાંચલમાં થાય છે. વનાંચલ અલબત્ત જો કે શૈશવ કાળના સંસ્મરણોનું સર્જન છે, એથી એની સાથે સાથે જ એક સર્જકની સંવેદનશીલતાનો, એના આલેખનમાં લાક્ષણિક સ્પર્શ પણ અનુભવાય છે. લેખકે આત્મકથા, આપકથા કે સ્મરણ કથાનું સ્વરૂપ જાળવવાની પરંપરા પણ તોડી નાખી છે. વનાંચલના આરંભમાં દર્શકે નોંધ્યું છે તેમ માતા પિતા કે કુળ ખાનદાનની વાત નથી. વનાંચલના આરંભે તો લેખકે પોતાની આસપાસની પ્રજા અને એની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. હવે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ હું એટલા માટે નથી વાંચતો કે આપણે 2 થી 3 વાર જુદા જુદા વ્યાખ્યાનોમાં અથવા જુદા જુદા વર્ગોમાં આપણે આ વાંચી લીધો છે. પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર,
વિલીનીકરણ પહેલા દેવગઢ બારિયાના દેશી રાજ્યની હુકુમત હેઠળ હતો અને કઈ રીતે કેવા પ્રકારની પ્રજા રહેતી હતી, કઈ કોમ્યુનિટી, એના શું લાક્ષણિકતાઓ વગેરે વગેરે 13 નંબરના પૃષ્ઠ ઉપરથી આપણા જે વિવેચક છે એ બે સીધે સીધો ઉતારે છે. એટલે તમને ખ્યાલ આવે કે તમે કોઈ વાત મૂકો છો, કોઈ વિચાર મૂકો છો, તમે તમારી સમીક્ષા કરતા કરતા ત્યારે તમારે આધાર રૂપે કૃતિમાંથી આ રીતે એનો એક ટુકડો મૂકી અને તમારી વાતને વધારે ઠોસ, વધારે આધારભૂત બનાવવી પડે. અને એ આ રીતે બને એનો પણ તમને ખ્યાલ આવે છે કે જે વાત તમે કરતા જશો એ વાતના ઉદાહરણ, આધાર, નમૂના તમારે કૃતિમાંથી અહીં આપતા જવાના છે. તમે એમ કહો કે ભાષા બહુ સરળ છે, તો સરળ ભાષાની નું ઉદાહરણ તમારે આપવું પડે. તમે એમ કહો કે ભાષામાં લાલિત્ય છે, બહુ જ સુંદર છે, આમ છે તેમ છે, તો એ પણ અહીં વેદના ના સૂર સંભળાય છે એવું વાક્ય બોલો તો ક્યાં વેદના આવે છે? સર્જકના મનમાં અતીત ઘુમરાયા કરે છે વગેરે, આમ છે તેમ છે. દાદાનું તો ચરિત્ર ચિત્રણ અદ્ભુત થયું છે એમ તમે કહેતા હો તો એના આધાર તમારે ટાંકવા પડે. પૂર્વ પંચમહાલની પ્રજા અને એ જ વિસ્તારની પ્રકૃતિ વચ્ચે જીવતા બ્રાહ્મણ કુટુંબની કથા એ જયંત પાઠકની આત્મકથા કહેવાય. પણ દાદા જોઈતારામથી દીકરા જયંત પાઠક સુધીના સૌ પહેલા આદિવાસીઓ વચ્ચે જ વિકસ્યા છે અને વિલસ્યા છે. દાદા તો વળી આદિવાસીઓના ગોર, એટલે યોગક્ષેમનું વહન કરનાર ઈશ્વરના પ્રતિનિધિ. આ અર્થમાં વનાંચલમાં ગોર યજમાનના સંબંધનું પણ આલેખન થયું છે. એમાં ક્યારેક આદિવાસી બાળક પાસેથી ઉત્તર ક્રિયા કરાવ્યા બાદ છેટી છોડાવી નાખવાની પહેલી નજરે આઘાતક લાગતી પરિસ્થિતિ પણ છે. અને એ તો ખરસાણીની જાત એમને ન દજાય જેવા મૂલ્યાંકનો પણ છે જ. તમે જો બે વાત છે, એક બાજુ આવા નિષ્ઠુર થઈને એનું ધોતિયું છેટી જેને કહે છે એ લઈ લે છે, અને બીજી બાજુ અમને પગ ન વળે, દજાય નહીં, તો એમ કે ના એ તો ખરસાણીની જાત, એમને ન દજાય. એ પ્રકારની થોડી નિષ્ઠુરતા નથી, પણ છતાંય એ જ પ્રકારનો કોઈ ભાવ. વનાંચલ જેવી ગદ્ય કૃતિમાં પણ જયંત પાઠક પ્રકૃતિ સાથે કવિને નાતે જોડાયેલા રહ્યા છે. વનાંચલના બીજા જ પરિચ્છેદમાં કરડ અને મોરડિયા ડુંગરની સાથે જોડાતી પ્રકૃતિનું વર્ણન કરતા તેઓ લખે છે, પાસે જ નાનકડા ગોઠ ગામને ઘસાઈને વહી જાય છે એક નાની નદી કરડ, બારે માસ પાણીથી ભરપૂર. એ નદીને સામે કાંઠે ઉત્તર દિશામાં એક ડુંગરો નામે મોરડિયો, ઘાટીલો ને ગૌર મુગ્ધાના સ્તન જેવો. એની ઉપર અસ્ફુટ ભાવોના આછા રોમાંચ જેવા સાગના સોટા, આ રાજ્યનું સોનું, વનનું મહામૂલું ધન. પૃષ્ઠ નંબર 14. હવે જો વનાંચલમાં પ્રકૃતિ નિરૂપણ એવી પણ અલગથી એક ટૂંકનોંધ કદાચ તમને પૂછી શકાય, તો તમને એના ઢગલાબંધ ઉદાહરણો અહીંયાથી મળે. કઈ રીતે ખેતરોનું, વાડીઓનું, જંગલનું, નદીનું, ડુંગરાનું, આનું તેનું, આ બધાનું વર્ણન જે રીતે કરે છે, અંધારાનું, કેટલા વર્ણનો આવે છે. આ બધા જ વર્ણનોને સાંકળીને તમે પ્રકૃતિ નિરૂપણ કઈ રીતે થયું છે, એમાં જીવંતતા કેવી રીતે આવી છે, સાદૃશ્યતા કેવું આવે, આખું ચિત્ર તમારી સમક્ષ કેવી રીતે ખડું થાય છે, આ બધી વાતોને પણ વણી શકો. પણ તમે જ્યારે જનરલ પ્રશ્ન લખો ત્યારે એની વિશેષતાઓને મૂકતા જઈ, એના ઉદાહરણને મૂકતા જઈ અને તમારો પ્રશ્ન તૈયાર થશે. વનાંચલના પ્રકૃતિ વર્ણનોમાં કવિનો તરુરાગ પણ અનેક જગ્યાએ જોવા મળે છે. તરુરાગ, વૃક્ષ પ્રેમ, જે પછીથી એ નામે એક પુસ્તક પણ થયું. વનાંચલમાં દલસુખરામ અને ગણપતરામના આંગણાનું કાશીબોરનું વૃક્ષ હોય કે પછી વાડાની આંબલીનું વૃક્ષ હોય, ધરાના કાંઠાના કણજીના વૃક્ષ હોય કે પછી લટિયા તલાવડીની આજુબાજુ ઝૂકેલા અનેક વૃક્ષ હોય. સર્વત્ર લેખકનો તરુરાગ એક યા બીજી રીતે પ્રકાશિત થતો રહ્યો છે. આ બધા વૃક્ષોનું વર્ણન કેવી રીતે, શું કામ આવે? કારણ કે સર્જક જો એમને ચાહતા ન હોય તો વર્ણન આવે જ નહીં. સર્જક ચાહે છે, એટલા બધા ચાહે છે, એટલે એ જેને ચાહતા હોય એ દેખાઈ જ જાય. તો કરડ નદી, હાથીઓ ધરો, નદીની ભેખડો, આસપાસના ઢોળાવ, વૃક્ષો, પંખીઓ, એમ વિવિધ રીતે જયંત પાઠકે પ્રકૃતિને યથાસ્થાને સ્મરી છે. અને પોતાની તથા અન્યની માનવ પ્રકૃતિ સ્વભાવ સાથે સુસંગત એવી અભિવ્યક્તિ પણ કરી છે. આ પ્રકૃતિ એટલે કે નિસર્ગ, કુદરત
અને પોતાની પ્રકૃતિ એટલે કે જેને આપણે સ્વભાવ કહીએ છીએ, બેયને એકબીજામાં જાણે ભેળવી દીધા છે. આ જ પ્રકૃતિ સાથેના કડવા સ્મરણોને પણ તેમણે તો મીઠાશથી જ આલેખ્યા છે. જેમ કે તરવાની શરૂઆત વખતે શિખાઉ અવસ્થામાં એકવાર નદીમાં ગળચિયા ખાવાનો પ્રસંગ આવ્યો, ત્યારે બીજું કાંઈ હાથમાં ના આવતા બેને ચોટલી ઝાલીને બહાર ખેંચી કાઢેલા અને બચાવેલા એનું સ્મરણ કરતા લેખક કહે છે, ચોટલી રાખવાથી થયેલો એ જીવન લાભ કદી ભૂલાશે નહીં. પાછળથી અંગ્રેજી નિશાળે ભણતા સિકંદરનો પાઠ ભજવવા માટે એ ચોટલીને મેં આખરી વિદાય આપી ત્યારે જે તંતુઓ મારા જીવન તંતુ લંબાવવામાં નિમિત્ત બનેલા તેમને હું ઘડીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહેલો એવું સાંભળે છે. કે જે ચોટલીએ મારો જીવ બચાવેલો એને કાપવી પડી ત્યારે બહુ દુઃખ થયેલું એમ, અને આભાર સાથે કૃતજ્ઞતાના ભાવ સાથે હું એને જોઈ રહેલો. કેટલું આવે છે આ વનાંચલમાં, થોડું 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 કરીને જાણે કેટલી બધી વાતો આવી જાય છે. પણ જુઓ તમે, સમીક્ષા કઈ રીતે થાય અને કઈ રીતે એની વાત મુકાય એ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. પૂર્વ પંચમહાલના તદ્દન નાનકડા ગામડાની પ્રકૃતિમાં તરબતર બનેલો આ જીવ ઘણીવાર તો આસપાસની પ્રાપ્ય પ્રકૃતિ દ્વારા પોતાના જીવનનું અનુસંધાન પ્રકૃતિની વ્યાપક પરિસ્થિતિઓ સાથે કાવ્યાત્મક રીતે સાંકળે છે. હાથિયા ધરાને સમુદ્ર સાથે સરખાવતા અને સમુદ્રની સાચી પરિસ્થિતિનો પાછળથી ખ્યાલ આવતા લેખક નોંધે છે કે શિશુ કલ્પનાના સમુદ્ર આગળ ભૂગોળના 7 સાગરોને તે શી વિશાળ. બાળકે કલ્પનામાં જે દોર્યું હોય સમુદ્ર પોતાના કલ્પના જગતમાં, એની પાસે પછી આ ભૂગોળના બધા નકામા. એમ આજે એ ગુગવાટા સાંભળી શકું છું અને મનોમન એમાં ઝંપલાવી પણ દઉં છું. વનાંચલના ગદ્ય સર્જનમાં હવે જો આ પ્રકૃતિના નિરૂપણની વાત આવી, હવે મુદ્દો કદાચ થોડો બદલાય છે. જો વનાંચલના ગદ્ય સર્જનમાં કવિ હૃદયની વિશાળતા માત્ર નદીને સમુદ્ર કલ્પવા પૂરતી મર્યાદિત નથી. એ હૃદયમાં એક આખો માનવ મહેરામણ પણ ઉછળતો માલુમ પડે છે. ખાલી નદી, પહાડ, પર્વત નથી. એ હોત તો પણ આટલું જીવંત ન બનત. પણ એમાં દાદા, પિતા, ભાઈ બહેન, સ્વજનો ઉપરાંત અનેક પાત્રો છે જેમની નાની નાની પણ પ્રેરક વાતો વનાંચલની ગદ્ય સમૃદ્ધિને વધારે છે. તમે જો આ પાત્રોને જો દૂર કરો તો પણ વનાંચલ ફિક્કું લાગે. એટલે માણસ અને પ્રકૃતિ બંનેને સાથે રાખીને જ્યારે વાત થઈ છે ત્યારે એ આટલી અસરકારક થઈ છે. હા, એકલા અરણ્યની વાત પણ આપણને ગમે છે, પણ એની સાથે જીવાતા જીવનની વાત પણ જે રીતે વણાતી જાય છે એ વાત વધારે અપીલિંગ થાય છે. તો એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના ભવાની શંકર દાક્તર હોય અને બીજી તરફ રામ ભક્ત એવા પિતા હોય. બંને સાંપ્રદાયિક બાબતમાં સ્વમતાગ્રહી હોય તો પણ તેમના છેવટ સુધી મીઠા રહેલા સંબંધોની નોંધ અહીં સ્થાન પામે છે. બંનેને પોતપોતાનો મત છે, છતાં સંબંધો મીઠા છે. પાછા રોજ વચનામૃત વાંચતા ભવાની શંકર દાક્તરી વ્યવસાયમાં પણ માનવ સેવાની સાથે સાથે પશુ સેવા કરતા હોય અને એક જ દવાખાનામાં માણસની સાથે પશુની પણ સારવાર થતી હોય. આ બંને બાબતોનો વ્યંજનાલક્ષી અનુભવ સહૃદય માટે સાહિત્યિક અનુભવ બની રહે છે. વ્યંજના શબ્દની 3 શક્તિઓ અભિધા, લક્ષણા અને વ્યંજના. હવે એક સાથે માણસનો અને પશુનો બંનેની સારવાર એક જ જગ્યાએ થતી. આમ જોવા જાવ તો માણસ પણ પશુ જ છે. એટલા માટે કે પહેલા તો આપણે પ્રાણી જ છીએ ને, આપણે બધા સામાજિક પ્રાણી છે, આટલો ફરક. પણ બીજી વાત આ પણ છે હસવા જેવી કે બંને સરખા, આનું પણ ને આનું પણ. હવે આના જેટલા મર્મો ઉગાડવા જઈએ એટલા ઉઘડે. આ બાબતના આલેખનની સાથે દાક્તરની આપેલી દવાની પડીકીઓ છોડ્યા વગર ચાવી જતા આદિવાસીઓની ઉક્તિ પણ સ્મરવા જેવી છે. એક દિવસ દવાની પડીકીઓ આપ્યા બાદ ફરી દવા લેવા આવેલા આદિવાસી રોગીની દાક્તર ખબર અંતર પૂછે છે ત્યારે જવાબ મળે છે, બાપા તમારા પ્રતાપે હારું લાગે છે, દવા તો હારી પણ આ કાગળિયા ચાવવા નહીં ગમે. પૃષ્ઠ નંબર 19 પરનું આ વિધાન. કેટલી ભોળી છે આ પ્રજા એનું ઉદાહરણ આપણને આ એક જ વાક્યમાં મળી રહે છે. આ બધું તમારા માટે વારંવાર રિપીટ થઈ રહ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે ઘૂંટાવાથી જ એકડો મરોડદાર બને છે.
એટલે જેટલી વધારે વખત આ બધી વાતો આવશે એટલી વધારે વખત, અને બધા જ વિવેચકો જો એને પ્રાધાન્ય આપતા હોય તો તમે સમજશો કે આ બધી વાતો આપણા ઉલ્લેખમાં, એટલે આપણે જયારે લખવા જઈ રહીએ છીએ ત્યારે પણ આવવી જોઈએ. શાળાના શિક્ષકોમાં સોટીઓ ફટકારતા દમલા માસ્તરની સમાંતરે જ માર ખાવામાં એકા ગણાતા સોમજી દરજીની પણ વાત અહીં નોંધાઈ છે. નિશાળમાં અભ્યાસને નામે થતી ગોખણપટ્ટી, પરીક્ષા લેવા આવતા અને મિષ્ટાન ઝાપટતા ડિપોટી પણ આ ગ્રામ્ય સંસ્કૃતિના અંગરૂપ બની ગયા છે. એ પ્રદેશની પ્રજાને મન થાણું એટલે યમ સદન અને સરકારી અમલદાર એટલે જમડા એવી છાપ નોંધતા વિસ્તારથી સમજાવ્યું છે કે વાઘવરુનો એકલે હાથે સામનો કરતી આ પ્રજા ખાખી ડગલી જોઈને થરથર ધ્રુજતી થઈ જાય છે. એવા થાણામાં ગોઠ ગામના નાનિયા અને રામલાની વિતક કથા વર્ણવીને લેખકે પેલા પડીકાના કાગળ ચાવનારાઓની પ્રકારાંતરે પ્રગટતી આંતર સમૃદ્ધિ પણ દર્શાવી છે કે જેટલા આ ભોળા છે એટલા શુદ્ધ છે. નાનીઓ અને રામલો કોઈ ચોરી ન કરી હોવા છતાં એ જે રીતે માર ખાય છે, રોજ ઘરે રોટલા ખાવાના અને થાણે માર ખાવા જવાનું, પણ કબૂલ એટલા માટે નથી કરતા કે તો પાપ પડે. નાનિયાએ ગુનો કર્યો નથી એટલે તે રોજ મારા ખાવા છતાં ચોરી કબૂલ તો નથી. પરિણામે લેખકના માતૃશ્રી તેનો ગુનો કબૂલી લેવા સમજાવે છે. નાનીઓ તેનો જે ખુમારીથી ઉત્તર વાળે છે, આપણને આમ આફરીન થઈ જાય એવો છે. એવું તો ચેમ કહેવાય બા, લીધું ના હોય ને માથે ચેમ ઓઢી લેવાય. એક તો આબરૂ જાય ને પાછા જૂઠું બોલી ભગવાનના ગુનેગાર થઈએ જુદું. એ પાપમાંથી કઈ ભવે છૂટીએ પાછા, જે નસીબમાં હશે તે થશે. તો આ બધાને આપણે સત્યવાદી ના કહી શકીએ. હરિશ્ચંદ્ર કે ગાંધીજી કે યુધિષ્ઠિર આ બધા તો સત્ય માટે જીવન આપીને ગયા અને એ બધા અમર પણ થઈ ગયા. પણ આવા રામલાની અને નાનિયાની કોણ નોંધ લેશે કે જેને એ વાતની આટલી ઉદાત્તતાની ખબર પણ નથી, માત્ર સહજ ભાવે એ સત્ય પાલન કરે છે. કદાચ પાપ ભીરુતાને કારણે પણ, ભગવાનના ડરથી કે જે કારણથી પણ એ સત્યને નથી છોડતો, જીવના જોખમે પણ નથી છોડતા. એ કેટલી મોટી વાત કહેવાય. આપણે આવા લોકોની ક્યારે નોંધ લેતા થઈશું. આ પાત્રોની વચ્ચે અપંગ ઘેલભાઈને ઘરની બહાર ધકેલી દેતી ધૂળી માસી પણ છે. જે હું તે ચેટલાને રોટલા ખવડાવું એવી દૃષ્ટ લાચારીથી પતિને ઘર બહાર ધકેલી રહી છે. વાસ્તવિકતાનું આ કેવું કડવું નિરૂપણ છે. આ પાત્ર સૃષ્ટિમાં બંધ બારણે હનુમાનજીની પેઠે ઓરડામાં ઠેકડા મારતા લેખકના પિતા પણ છે. હવે જો મિત્રો અહીંયા ચર્ચાઈ રહી છે વનાંચલની પાત્ર સૃષ્ટિ. કેવા કેવા પાત્રો છે. આના આધારે તમને જો વચ્ચેથી ખાલી આટલું જ પૂછાય ટૂંક નોંધમાં કે વનાંચલની પાત્ર સૃષ્ટિ, તો કેવા કેવા પાત્રો આવ્યા છે. દાદા જોઈતારામનું પાત્ર, પિતાનું પાત્ર, માતાનું પાત્ર, એ બધા તો બરાબર છે, પણ એ ઉપરાંત આ બધા નાના નાના પાત્રો, સત્ય માટે લડી મરનારા નાનીઓ ને એ બધાના પાત્રો, તો રામલાનું પાત્ર હોય કે ઓલી ડોશીનું પાત્ર હોય, હજી તો બીજા ઘણા બધા છે, છાસ ભંગડીનું પાત્ર હોય અને બીજા કેટલા પાત્રો, એમના ભાઈબંધો, બેન, ભાઈ વગેરે વગેરે. જેમની અદ્ભુત કથામાં સાહિત્યિક રમ્યતા હોવા છતાં એ તર્કજીવીઓની આંખમાં શંકાનો રંગ પૂરે છે. આ પાત્ર સૃષ્ટિમાં લેખકના બાલ્યકાળના કોડી મિત્રો ઝાલમો, રેવલો, રેલો, મળિયો આ બધા છે, જેમની સાથે લેખક ગ્રામ રમતોમાં ઉત્સાહથી સંકળાયેલા રહ્યા હતા. અહીં છગુ ટપાલી, ચોખલી ભંગડી, કાભઈ જેવા આછા લસરકે ચિતરાયેલા પાત્રો છે. તો બીજી તરફ દાદા જેવા લેખકના જીવનમાં અત્યંત પ્રેરક, પ્રોત્સાહક નીવડેલા ઘેરા રંગે રંગાયેલા પાત્રો પણ છે. હકીકતમાં તો વનાંચલની દુનિયા દાદાએ દેખાડેલી દુનિયા છે. તેથી દાદાનું પાત્ર તો જાણે લેખકને પોતાની હથેળીના છાંયડામાં રાખતું પાત્ર હોય એવો અનુભવ થાય છે. સ્વજન હોય
કે આસપાસના વસતા પ્રજાજન હોય. લેખકે પ્રમુખ અને ગૌણ પાત્રોને સહાનુભૂતિપૂર્વક આત્મીય બનાવીને આલેખ્યા છે. બધા જ તમને આમ જોવા જાવ ને તો પ્રમુખ લાગશે. કોઈને તમે ગૌણ ન બનાવી શકો. હા, દાદા ને એ લોકોને થોડા તમારે વધારે પ્રમુખ ગણવા હોય તો ગણી શકાય. તેથી સ્વજન ન હોય એવા પાત્રો પણ લેખકની કલમે પ્રભાવક બન્યા. ખાસ તો આ વિસ્તારની પ્રજાના સુખ દુઃખ, નેયનિષ્ઠા, નિખાલસતા, અબૂઝતા સર્વ કાયને આલેખીને તેમણે પોતાના સ્મૃતિકોશને સમૃદ્ધ કર્યો છે. પ્રજાની સાથે સાથે પ્રજા સંસ્કૃતિનું આલેખન પણ એવી જ સમૃદ્ધ કલમે થયું છે. આદિવાસી પ્રજાના લગ્ન કે મરણ જેવા પ્રસંગો અહીં વિસ્તારથી સુપેરે આલેખાયા છે. દાણા ભરીને ગોરની દક્ષિણા ચૂકવતા યજમાનોની કરુણતા, માઠા પ્રસંગોની કરુણતા કરતા પણ વધુ ઘેરા રંગે રંગાઈ છે. લગ્ન પ્રસંગે લગ્ન વિધિની સાથે ગવાતા ગાણા મૂકીને લેખકે કૃતિનો સાંસ્કૃતિક પ્રભાવ પણ વર્ણવ્યો છે કે ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના ગીતો કેવા છે, ત્યાંના મેળા કેવા છે, ત્યાંના આનંદ ઉલ્લાસ કેવા છે. આ બધું જ સર્જકે આલેખ્યું. લગ્ન ગીતોમાં ઉત્સાહ અને ઉમળકો એવો હોય કે લેખકની સ્મૃતિ કથા સરદયની વિશિષ્ટ અનુભૂતિ બની રહે છે. ઊંચે ટેમ્બે કાબર વહી છે, છોરો દે છોરો કે દાડાનો છોરો કે દાડાનો પેણું પેણું કરતો તો કે બરોબરીના રહીએ જેવા ગીતોમાં લગ્ન વિધિ અને વિધિ સાથે સંકળાયેલા લગ્ન ગીતોનું સમાંતરે દર્શન થતું રહે છે. એવું આલેખન લેખકે કર્યું છે. તમે જો એ સંસ્કૃતિ અને એ પરંપરાના આ બધા ગીતો પણ અહીંયા જુદી રીતે એનું ડોક્યુમેન્ટેશન નથી થયું, એનું સંપાદન નથી આ, પણ તમને એક લસરકો તો મળે છે. અને મન થઈ જાય કોઈ તમારા જેવા અભ્યાસી મિત્રને કે ચાલો તો એ રીતે આપણે લગ્ન ગીતોનું સંપાદન કરીએ તો કેવું. કોઈ બહેનો કે ભાઈઓને રસ પડે તો રાપર વિસ્તાર એટલે વાગડ વિસ્તારમાં ગવાતા લોકગીતોનું સંપાદન કરી શકો, લગ્ન ગીતોનું સંપાદન કરી શકો, કંઠ્ય પરંપરામાં ગવાતા ભજનોનું સંપાદન કરી શકો. કેટલું બધું થઈ શકે. આ બધું પણ આપણને અભ્યાસ ની આવી જ રીતે દિશા ઉગડે છે આ બધાને ના ફોર્મમાં વાંચતા. તો પછી આગળ વધીએ. સામાજિક પ્રસંગો ઉપરાંત હોળી, દિવાળી, જાયણી જેવા પ્રસંગો પણ અહીં તેજસ્વી કલમે આલેખાયા. કેવું નિરૂપણ થયું છે તહેવારોનું. હોળીના પ્રસંગે ગવાતા ગીતોના નમૂનાઓ અને જરૂરી અર્થઘટન મૂકીને લેખકે આ પ્રસંગનું સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવ્યું છે. આંબલી અગિયારસની ચૂલમાં સડસડાટ અંગારા પરથી ચાલી જતી આદિવાસીઓની ઉમંગ કથા પણ સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવતો જ એક ભાગ છે કે આ જાણે એક સાંસ્કૃતિક દસ્તાવેજ હોય એ વિસ્તારનો, એવું આપણને લાગે. અને કલાત્મક દસ્તાવેજ પાછો. એવું નહીં કે દસ્તાવેજ જે છે ને મોટે ભાગે શુષ્ક હોય, કારણ કે એ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન હોય, માહિતીથી ભરપૂર હોય. જ્યારે આ તો સૌંદર્યથી ભરપૂર એવો દસ્તાવેજ છે. ધર્મ મનુષ્યને કેટલું સહનશીલ બનાવી શકે છે એનો ખ્યાલ આપવાનો હેતુ હોય તો પણ એ અહીં યોગ્ય લાગે છે. ભજન મંડળીઓમાં ભક્તિભાવ પ્રેરિત ભજનો અને તેમાંથી ઊભા થતા લય લોલનના ઘોડાપૂર વનાંચલના પૃષ્ઠોમાં પણ ધબકતા લાગે છે. આજે સુધરી ગયેલા વૈજનાથ મહાદેવ અને ગામની વચ્ચે રહેવા આવી ગયેલા લક્ષ્મીજી અને રણછોડજી પણ વીતેલા વર્ષોની એક લાક્ષણિક છબી અંકિત કરે છે. એક કાળે જંગલમાં વૃક્ષો વચ્ચે નજીકથી પણ ન દેખાતી વૈજનાથ મંદિરની ધજા હવે ગામમાં પેસતા જ નજરે પડે છે. એ જંગલો કપાઈ ગયા પછીનો સુધારો કઠતો માલુમ પડે છે. આ સુધારો સર્જકને કઠે છે અને એવી રીતે આલેખાયો છે કે આપણા ગામનું જંગલ ન કપાયું હોય તો આપણને કઠે છે. અને એ જ સર્જકની જીત કહેવાય. સર્વશક્તિમાન ઈશ્વરની ગ્રામ જીવનમાં વિલસતી વિવિધ સ્વરૂપી પ્રકૃતિની સાથે સાથે ભૂત પ્રેતની સૃષ્ટિ પણ અહીં મોજૂદ છે. એટલું જ નહીં, એના પ્રત્યક્ષ થયેલા પ્રસંગોના દ્રષ્ટાંત પણ લેખકના જ સંસ્કૃતિ કોષનું એક અંગ છે. કોઈ પણ ગ્રામ્ય સંસ્કૃતિ કે વન પ્રકૃતિ વચ્ચે હોય એવી બધી સામગ્રી અહીં છે, પરંતુ એનું આલેખન આ લેખકની કલમ કરતી હોય છે ત્યારે એમાં શાહીને બદલે હૃદયનો રંગ ઉપયોગમાં લેવાયેલો લાગે છે. વાત તો બરાબર છે કે કોઈ બીજી સંસ્કૃતિની આવતી હોય એવી રીતે જ આવે છે, પણ અહીંયા જાણે શાહીથી નહીં પણ
હૃદયના રંગથી, રુધિરથી લખાયેલી આ જાણે કે અ, સ્મૃતિ કથા છે. આ હૃદયરંગી આલેખન માટે બીજા શબ્દોનો ઉપયોગ કરીએ તો લેખકના શૈશવકાળના સાંસ્કૃતિક વારસાનું આલેખન અહીં પૂરા ખમીરથી પ્રગટ થયું છે. દક્ષા વ્યાસે જેમનો અભ્યાસ લેખ હવે આપણે વાંચવાના છીએ, વનાંચલને ગદ્ય કવિતા કહીને ઓળખાવી છે. હા? અલબત્ત ગુજરાતી ભાવકના ચિત્તમાં ગદ્ય કવિતાનો એક વિશેષ સંદર્ભ છે અને એ અર્થમાં વનાંચલ ગદ્ય કવિતા કે ગદ્ય કાવ્ય નથી એમ કહી શકાય, પરંતુ વનાંચલના ગદ્યમાં એક કવિ હૃદયનો ના સંવેદનો અવારનવાર ઝીલાતા જોવા મળે છે અને એમના ગદ્યમાં પણ એક પ્રકારની કવિતા, એક પ્રકારનું જે કવિતાની નું જે લાલિત્ય છે એ છે કે દક્ષાબેનને પણ અભિપ્રેત છે તે આ જ વાત છે. મૂળ તો જયંત પાઠકની કવિતાનું કૌવત તેમને આ સ્મરણ કથા લખવા પ્રેરે છે એમ કહી શકાય, કારણ કે જયંત પાઠકની કવિતાનો શ્વાસ એ વગડાનો શ્વાસ છે અને વનાંચલ એ જ શ્વાસથી ધબકતા સર્જક હૃદયની બીજી કલા છે. જેના શ્વાસમાં વગડો શ્વસી રહ્યો છે, જે શ્વાસમાં વગડાને શ્વસી રહ્યો છે, એવા કવિએ આ વનાંચલ લખી છે. કવિતાના સર્જકનો પ્રભાવ દેખાય એવા ગદ્યખંડો કે પછી વાક્યો અવારનવાર દેખા દે છે. વળી જ્યાં પ્રસંગો કે પાત્રોનું આલેખન છે એની ભીતરમાં પણ કવિનું સંવેદન ડોકાયા કરે છે. એટલે કે કવિ જયંત પાઠક કઈ રીતે આ સ્મૃતિ કથાકારને મદદરૂપ થાય છે. જુઓ, વનાંચલના આરંભે જ મોરડિયા ડુંગરનું અને તેના ઉપર ઉગેલા સાગ વૃક્ષોનું વર્ણન કેવું કાવ્યાત્મક છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. એના વર્ણનના બીજા એક બે દ્રષ્ટાંત આપવાની લાલચ રોકી શકાતી નથી એમ કરી અને સર્જક એક બે ઉદાહરણ આપે છે આપણને. પૃષ્ઠ નંબર 23 ઉપરનું એક ઉદાહરણ, એક પેરેગ્રાફ સર્જક ટાંકે છે. તમારે આટલો લાંબો ટાંકવાની જરૂર નહીં, કારણ કે એટલું યાદ પણ ન રહે તમને, પણ તમને ખ્યાલ આવે એટલે એમાંથી બે ચાર લીટી જે તમને બહુ જ ગમે એ ટાંકી શકો. પેલી ચોપડીના સફેદ પાન આજે પણ સ્મૃતિમાં ઉગડે છે. એમાંના કાવ્યોની કોઈ કોઈ પંક્તિઓ શૈશવની આખી સૃષ્ટિ સાથે ખેંચી લાવે છે. વિશાળ વડ પર વેલ છજેલ જાણે તંબુ છે તાણેલ, ગોખતા ત્યારે કલ્પનામાં જે વડ ઉગી નીકળતો તે તો મારા ગામના પાદરનો વડ, અને વેલ તે લીલ બાંધેલી નિશાળને ભીંતે ચડેલો ગિલોડીનો પેલો વેલો જ તો. રંગીન ચિત્ર વિચિત્ર માછલા ગમ્મત કરતા એ માસ્તર સાહેબ આગળ બોલતા હોઈએ, પણ મન તો ક્યારનું એ કરણ નદીમાં માછલીઓ ભેગું માછલી થઈને રમતું હોય. જો આ તમે લખી શકો. મન તો ક્યારનું માછલીઓ ભેગું માછલી થઈને રમતું હોય. ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડીની જડ જમકમાં નિશાળ મૂકીએ તો પૂર્વમાં 7 ડગલા ભરતા જ જેનો મુખ્ય પ્રાપ્ય સખ્ય પ્રાપ્ય છે તે જંગલના વૃક્ષોની ઝૂલતી ડાળીઓ એકબીજા સાથે ઝપટાતી સંભળાય, ત્યારે ચોપડીના આવા વર્ણનને પ્રત્યક્ષ દુનિયા વચ્ચે જાજુ અંતર નહોતું. હજી લાંબો છે પણ એ હું ટાળું છું, તમે એ વાંચી લેશો. પૃષ્ઠ 44 ઉપરથી પણ સર્જક એક મોટો પેરેગ્રાફ અહીં ટાંકે છે, જેની પણ થોડુંક પઠન હું કરું. વરસાદના એ દિવસો યાદ આવે છે. એટલે કેવી રીતે કવિ જયંત પાઠકની ભાષા અહીંયા ગદ્યમાં, એટલે કે કવિનું સત્વ ગદ્યકાર જયંત પાઠકને કેવી રીતે મદદ કરે છે. પસાયતમાં નજર કરીએ તો લીલા લીલા તૃણની પત્તીઓ હવામાં થરકી રહી છે. જો કોઈ વાત કેવી રીતે રજૂ થાય એ પણ તમને ખ્યાલ આવશે. કુંવાડિયાના પાન ઉપર ઝીલાયેલા વરસાદના ટીપાના મોતી આંગળીઓ વડે નીચે ખેરવી નાખવાની કેવી મજા આવે છે. લાલ લાલ દેવની ગાયને નાનકડી સળીએથી દોડાવીએ તો વળી મુઠ્ઠીમાં રાખી ગલી પછી અનુભવીએ. વાડા પાછળ ને પસાયતમાં ભરાયેલા નાના તળાવડાને કાંઠે બેઠેલા દેડકાને પથ્થર મારી પાણીમાં કુદાવીએ. પાણીના રેલાઓ ને આમથી તેમ નીક કરીને આંતરી વાળીએ, પછી એકદમ છોડી ખડકો લાવીએ. ઝાપટું પડી જાય એટલે કરણમાં પાણી આવશે એવી આશામાં ને અધીરાઈમાં વારંવાર નદી બની દોડીને જઈએ, અને પાણી આવતું હોય તો પૂરું બે કાંઠે ચડે ત્યાં સુધી બેસી રહ્યું. તો આવા વર્ણનો પણ સર્જક જે રીતે કરે છે
આ પેરેગ્રાફ પણ તમે આગળ વાંચશો એમ કરીને હું અહીં છોડું છું. આ ઉપરાંત ઢોલના તાલે તાલે લયબદ્ધ રીતે માટીએ રમતી સ્ત્રીઓનું વર્ણન, ભજનમાં તલ્લીન થઈને અંગ ડોલાવતા ગોઠણભેર ઊભા થઈ જતા ભક્તજનોનું વર્ણન. એટલે હવે જુઓ, આ વર્ણન કલા સર્જકની હમણાં જે પ્રકૃતિના વર્ણનો આવ્યા, એમ જો તમને અલગથી પૂછાય કે જયંત પાઠકની વર્ણન કલા અથવા તો વનાંચલમાં ના વર્ણનો, તો આ બધાની વાત તમે વિગતે કરી શકો. એટલે એક જ મોટા પ્રશ્નમાંથી તમારા બીજા નાના નાના પ્રશ્નો પેટા બની જશે. અને બીજી વાત કે આ નાના નાના ભેગા કરશો એટલે મોટો પ્રશ્ન બની જશે. સાવ સિમ્પલ છે, બહુ મજા પડશે. હોળીના પ્રસંગે જિંદગીની વેદના ભૂલી ઉત્સવમાં તલ્લીન થતા લોકોનું વર્ણન, કે અવતારી પુરુષ તરીકે જાણીતા થયેલા હનુમાન ભક્ત એવા લેખકના પિતાનું અદ્ભુત વર્ણન જયંત પાઠકની વર્ણન કલાના અનુસંધાનમાં અવશ્ય નોંધપાત્ર બને છે. આ બધા જ દ્રષ્ટાંતો પરથી જોઈ શકાશે કે લેખકે ક્યાંક કવિતાની સામગ્રીનો વિનિયોગ કર્યો છે, તો ક્યાંક કવિ હૃદયનું સંવેદન વર્ણન કલામાં સર્વોપરી બન્યું છે. કેટલું અદ્ભુત વર્ણન કરે છે, જેને આપણે એકદમ તાદૃશ વર્ણન, એટલે આપણની નજર સમક્ષ આખું ચિત્ર ખડું જાય એવું વર્ણન. કવિતા સામગ્રીને ગદ્યાંશમાં વિલસતી જોઈને તરત જ એમાં કવિતા શોધવા જવા કરતા એ સામગ્રી ગદ્યને વધુ સમૃદ્ધ બનાવવામાં કઈ રીતે ઉપયોગી થઈ છે એ જોવાનું રાખીએ, તો જે તે સર્જકની કવિત્વ સિદ્ધિ અને ગદ્ય રિદ્ધિમાં કેવી ઉપકારક નીવડે છે એના તારણો અવશ્ય કાઢી શકીએ. વનાંચલ આમ ગદ્ય કાવ્યથી ભિન્ન છે. અલબત્ત પુનરુક્તિનો દોષ વોરીને પણ કહેવું જોઈએ કે કવિ હૃદયનું સંવેદન ગદ્ય રિદ્ધિને વધુ આકર્ષણ બનાવે છે. આજ વાત છે, કવિ જયંત પાઠક ગદ્યકાર જયંત પાઠક ને બહુ ઉપકારક બને છે. એ સંવેદન દ્વારા સ્મરણ કથાને વધુ ને વધુ ન્યાય મળતો રહે છે. એમ જોઈએ તો આ સ્મરણ કથામાં લેખકે ક્યાંક સપાટ ગદ્ય લખ્યું જ નથી. વળી ક્યારેક હાસ્ય કટાક્ષનો તો ક્યારેક કેવળ કડવાશ પેદા કરીને પણ લેખકે ગદ્ય શૈલીને માતબર રાખી છે. ક્યાંક વ્યંગ કટાક્ષ કર્યો છે, ક્યાંક થોડાક કડક થઈને બોલ્યા છે. એના દ્રષ્ટાંતો પંડ્યા કાકાની ના ઘરની રણછોડજીની અને તડકેશ્વર મહાદેવની સ્મૃતિ સાથે આલેખાયેલા જોવા મળે છે. એટલે એ કૃતિઓને સાથે જોવી ગમશે. જુઓ કેવું વર્ણન છે. એક ઘરમાં રણછોડજીનું મંદિર, ઘણીવાર દાદાને રણછોડજીની પૂજા કરવાની આવે. અમે સાથે જઈએ એક અંધારા ઓરડામાં, કંસના કેદખાના જેવા ભગવાનનો વાસ, ચામાચીડિયા આપણા માથા સાથે ઝપટાય, બીક લાગે. આ બધા જ વર્ણનો આપણે વાંચ્યા છે અને એની મજા માણી છે. પણ કયો વર્ણન અથવા કયો પેરેગ્રાફ સેના ઉદાહરણ તરીકે ક્યાં મૂકી શકાશે એ જ આપણે સમજવાનું છે. રણછોડજીની અને લક્ષ્મીજીની મૂર્તિઓ ભારે રૂપાળી કાળા ચળકતા આરસની ચતુર્ભુજ રણછોડજીની ને સફેદ દૂધ જેવા આરસની લક્ષ્મીજીની. આ આખો પેરેગ્રાફ જુઓ તમે. આ બ્રાહ્મણ ફળિયામાં વચ્ચોવચ્ચ બે અંબલીઓની છાયામાં મહાદેવનું એક સ્થાનક, માત્ર ચોતરો જ બંધાયેલો ને તેની વચ્ચે મહાદેવનું લિંગ, માથે કાંઈ નહીં, આકાશ. માથે કાંઈ નહીં, પહેલા એમ લખ્યું, અલ્પ વિરામ, પછી આકાશ. આકાશ જેથી વધારે બીજું મોટું શું હોય માથે? ગઈકાલે જ ગુણવંત શાહની આત્મકથા ભણતા હતા, એમાં નાવણિયું આવ્યું. નાવણિયું એટલે જેમાં આકાશ ડોક્યું કરી શકે એમ. આમ તો બાથરૂમ નાવણિયું એટલે, પણ જૂના સમયમાં નહીં, પણ અત્યારે પણ જે લોકો પાસે બાથરૂમની સગવડ નથી એ ચાર બાજુ કંઈ પણ બાંધી દઈને કે ગોઠવી દઈને પછી ના, એમાં ઉપર છત ન હોય, આકાશ ખુલ્લું, તો એ નાવણિયાની વાત. અહીંયા પણ એવું જ, મહાદેવનું મંદિર ઉપર આકાશ, મંદિર પૂરું બંધાયું નહીં, મહાદેવની જેવી ઈચ્છા હશે તપ કરવાની, આવી રમૂજ પણ આવે છે. પોતાના અભ્યાસકાળની અભ્યાસ સામગ્રીના અનુસંધાનમાં લેખક કડવાશ દાખવીને પણ તુલનાત્મક ચિત્ર ઊભું કર્યું છે. શું તકલી, સૂતર કે ઝંડાની કવિતા ત્યારે નહોતી ભણાવાતી. પાયાની કેળવણીનો ખ્યાલ પ્રચલિત નહોતો. એ ચોપડીઓમાંથી કલ્પનાની કેળવણી મળતી ને કુમળા કલ્પના પ્રિય બાળકો ઉપર આજે ડાપણની દુનિયાનો જે બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાતું. તો જો આવું પણ સ્પષ્ટ લખ્યું. અત્યારે આપણે બાળકોને બિચારાને બાળક જ નથી રહેવા દીધા, એવો બોજ ત્યારે નહોતો. પણ આજે તો આપણે ઇજનેરો, ડોક્ટરો, પ્રધાનો અને નેતાઓ પેદા કરવાના છે.
કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે? આવું થોડું વાગે એવું પણ સર્જક કે છે અને જરૂરી પણ છે. હાસ્ય કટાક્ષ અને કડવાશ બંનેને સામટા આલેખતો એક પરિચ્છેદ આપણને બીજો છે જોવા મળે છે. જોઈએ પૃષ્ઠ નંબર 43 ઉપરનો. આજે તો હું શહેરી છું, પ્રોફેસર છું, રસ્તા ઉપરના ને કોલેજ વિસ્તારમાં ઉગેલા સુંદર વૃક્ષો જોઈને આજે પહેલો વિચાર તો એની ઉપર ચડી જવાનો. ઓલું રમતા હતા ત્યારની વાત પ્રસંગ છે. કોઈ પણ વૃક્ષ જોતા મન ચડવાની યુક્તિ શોધવામાં ગુંથાઈ જાય છે ને મનોમન ચડી ઉતરું ત્યારે જ ટાઢક વળે છે. હા, મનોમન હસતો સાચે તો ચડી શકાય એમ નથી. બાકી તો આ સભ્ય દુનિયામાં એવું કૃત્ય થાય કે બધા ગાંડા ગણે. પૂર્વજોની પંગતમાં ગણાઈ જવાનો એટલે કે વાંદરા ગણાઈ જવાનો. રમૂજનો ભોગ બનવાનો ડર ઊભો જ હોય છે. ઘણી વાર આત્મવિશ્વાસમાં ઓટ આવતા થાય કે અગાઉની જેમ કુશળતાથી હવે હું ઝાડ ઉપર ચડી શકું કે નહીં. એમ થાય કે ચડી શકીશ. ત્યારે તો એકાદ દાડી હાથ આવે એટલે એને વળગીને એક એવો હિંચકો લઉં કે પગ ડાળે પહોંચે ને બે પગ વચ્ચે ડાળી આવી જાય પછી એમ વાગોળની જેમ લટકવાનો આનંદ તો કંઈક ઓર જ હોય. હા, વડ વાગોળ જે ઊંધી લટકે એવી રીતે સુધર્યા પછી એકાંતના મોકા આવ્યા છે ત્યારે ઝાડે ચડી જોવાના પ્રયાસો કર્યા છે. હજી ગુલાંટ નથી. આપણે એમ થાય કે વાંદરો બુઢો થાય પણ ગુલાંટ ભૂલે નહીં. એટલે એમ સર્જક પોતાની જાતને કહે છે કે હજી ચડવાનું ભૂલ્યો નથી. એ ખ્યાલથી સંતોષ અને આનંદ પણ અનુભવ્યો છે. જો એક તરફ વન્ય સંસ્કૃતિ પ્રકૃતિ તરફનું ખેંચાણ અને બીજી તરફ આ સંસ્કૃતિ સમાજ જે રીતે એમાં અડખીલી રૂપ બને છે તે બધી વાત એ પણ સર્જક અહીં આપણી સમક્ષ મૂકે છે. આજે આપણે આ જે લેખ છે એ પૂરું કરીશું જેથી અધૂરી વાત ન રહે અને એક સળંગ સૂત્ર આખી વાતની જળવાય. જયંત પાઠક પોતાના ગદ્યમાં એક જ લસર કે કટાક્ષ કરવાની આવડત પણ ધરાવે છે. 5 પાને એનું એકાદ દ્રષ્ટાંત તો મળે છે. આ કટાક્ષમાં ક્યાંક દંશ જોવા મળતો નથી. ઘણીવાર તો તેઓ પોતાની જાત પર હસી નાખે છે અને તેથી જ તો ઈશ્વરની સામે કટાક્ષ કરતી વેળાએ પણ એટલા જ નરવા દેખાય. જો કટાક્ષ કરવું એટલે કોઈને ઉતારી પાડવું નહીં. તડકે તપતા તડકેશ્વર મહાદેવ ને માથે બંધાયું નહીં એથી એવો લખે છે કે મહાદેવની જેવી ઈચ્છા હશે તપ કરવાની. પોતાની જાત કોમ પર હસતા તેઓ શું લખે છે? અમે રહ્યા બ્રાહ્મણ ને તે પણ ગોર મહારાજ પરમ પવિત્ર ગોરદેવ. અમારાથી બકરાને કૂતરાને મરઘાને ન અડાય. પછી લખે છે કોઈના દેખતા તો ન ચડાય. એટલે કોઈ ન જુએ ત્યારે અડી લઈએ તો ચાલે ખાનગીમાં એમ. પૃષ્ઠ 16. એટલે કેવી રીતે પોતાના ઉપર પણ હસી લે છે, પોતાની જાતિ ઉપર પણ હસી લે છે. એક સ્થળે ગોરા લોકો અને આદિવાસીઓ વચ્ચેનો ભેદ દર્શાવતું રમૂજી વાક્ય આપણને મળે છે. ગોરાઓ ચા પીએ છે, ચા પીએ ત્યારે આ લોકો છાહ પીએ. છાસ. છેલ્લા પ્રકરણમાં આખું ગામ નવેસરથી જૂની સંસ્કૃતિને ગુમાવીને સુધરી ગયેલું દેખાય છે. ત્યારે અને ખાસ તો પ્રાચીન પુરાતન વૈજનાથનું મંદિર પણ નવેસરથી બંધાયું ત્યારે લેખક લખે છે મહાદેવ પણ સુધરી ગયા છે. આજુબાજુ બાવાએ સુધરેલી દુનિયાના ફૂલ ઝાડ ઉગાડ્યા છે. સ્મશાનમાં ક્રીડા કરતા ને ચિત્ત ભસ્મા લેપથી શોભતા હર હવે તો અહીં આરસની ફરસબંધી વાળા નિવાસ સ્થાનમાં વસે છે. પકડાતા હશે કોઈ વાર નહીં એમ. મહાદેવને આવું ફાવે નહીં એમ એટલે એને મજા નહીં આવતી હોય ક્યારેક તપી જતા હશે. વનાંચલનું છેલ્લું પ્રકરણ તો જયંત પાઠકના વતન સંવેદનો નો સર્જનાત્મક ચિત્કાર આપણને અભિવ્યક્ત કરે છે. વતન છૂટી ગયાનો એનો જે સંવેદન છે 3 સાડા 3 દાયકા પછી વતનમાં પ્રવેશતા લેખકને આખી જન્મભૂમિ ઉજ્જડ થઈ ગયેલી દેખાય છે. હવે ઉજ્જડ થઈ નથી, આમ ડેવલપ થઈ છે, આપણે જેને વિકસિત થયેલી કહીએ છીએ એવી થઈ છે, પણ ખરા અર્થમાં સર્જકના અર્થમાં સોરી ઉજ્જડ આખો બગડો નષ્ટ થઈ ગયો છે. એ જોઈને તેમનો સહજ ઉદ્ગાર સરી પડે છે. ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં માણસને આશ્રય એની દયા ઉપર જીવતા ઝાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું ને. ગામ, ઘર આગળનો વડ, થાણું બધું જ નષ્ટ થઈ ગયું છે. બંધ બાંધવાથી નદીનું સૌંદર્ય પણ નષ્ટ થઈ ગયું છે. આસપાસના વગડાના પ્રાણીઓ પણ અદ્રશ્ય થઈ ગયા છે. હોળી દિવાળીના સંસ્કાર પર્વો કે અન્ય સામાજિક પ્રસંગો નીરસ બની ગયા છે.
લોકો હવે ચૂંટણી લાયસન્સ ડીઝલ જેવી લેવી મોંઘવારીની વાતો આ બધું કરવા માંડી ગયા છે. એક જમાનામાં પણ લોકો દારૂ તમાકુ પીતા હતા, એમ છતાં હવે શરબત અને ચાની દુકાનો જોઈ લેખકને કંટાળો છૂટે છે. જો ગમતું નથી. મૂળજી ધાંજો શરીરે પરસેવો વળી જાય એ રીતે હજામત કરતો, અને આજે સલૂનમાં લોકો નિરાંતે આધુનિક ઢબે વાળ કપાવી પાવડર છંટાવે છે. એક જમાનામાં ઝીણીઓ પહેરીને જીવવાની મજા પડતી હતી, તે આજે ભાતભાતના વસ્ત્રોની વચ્ચે પણ વિસરાઈ ગઈ છે. એક રીતે જોઈએ તો બધું જ સુધરી ગયું છે. આ ગામ પણ આધુનિક જીવન સંઘર્ષ ગામે પણ આધુનિક જીવન સંદર્ભ સ્વીકાર્યો છે. તેમ છતાં લેખક સાવ નિરાશ થઈને એમ કહે છે, મન મૂંઝાય છે, ઉદાસ થઈ ગયું છે, કોઈ અજાણ્યા મુલકમાં આવી પડ્યો હોઉં એમ મને લાગે છે. ગોઠતું નથી. મારું માટીનું ખોરડું, મારી સલીલ સબર નદી, મારો વગડો બધું ગયું. 76 નંબરના પૃષ્ઠ ઉપરથી. એટલે એ જે નાનકડી આવૃત્તિ છે એમ, નહીતર આમાં એટલા 76 પૃષ્ઠ નહીં થાય, પણ નાનકડી આવૃત્તિ છે એના પર. મોટી કરુણતા તો એ વાતની છે કે લેખકનું નાનપણનું નામ બચુભાઈ પણ વિસરાઈ ગયું છે. આધુનિક જમાનાની કેટલીક સુવિધાઓ દોડધામ કરતી આવી રહી છે, પણ લેખક કહે છે તેમ વર્તમાનના સંદર્ભમાં હું આ ભૂમિનો નથી, તો હૃદયથી આ ભૂમિથી કદી છૂટો પડવાનો પણ નથી. હવે જાણે હું આ પ્રદેશનો હોઉં નહીં એવું મને લાગે છે, પણ હૃદયથી આ પ્રદેશ ક્યારેય છૂટવાનો નથી. પોતાના વતનમાં આ સુધારો જોયા બાદ તેમને વતનમાં વધુ રહેવાનું મન થતું નથી. કારણ એક જ છે, વધારે રહેવાથી રખેને ચિત્તમાં અંકાયેલું પેલું ચિત્ર ચોરાઈ જાય. હવે ઓલું ભૂસાઈ જશે તો મરાવશે, ખરેખર તો રહ્યું નથી, સ્મૃતિમાં રહ્યું છે, એને તો અકબંધ રાખવું. આમ વતનથી સતત સંયોજિત રહેવા માટે લેખક વતનથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે. કારણ કે બહારના સુધરેલા વતનથી કે ઉજ્જડ થઈ ગયેલા વગડાથી દૂર ખસીને પુનઃ અંતરમાં પ્રવેશીને લેખકને પેલા જૂના વન વતનમાં પ્રવેશવાનો આનંદ પ્રાપ્ત થઈ શકે. વનાંચલને અંતે આ વેદના અને આનંદનું કાવ્યાત્મક બયાન છે. છેલ્લે કવિ જયંત પાઠકની પંક્તિઓ છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં તે વન નથી એ માટીનું ઘર નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં. વળું પાછો મારે વનઘર હું મારા જ મનમાં. કૃતિનો ની છેલ્લી પંક્તિઓ. વનાંચલને છેલ્લો પેરેગ્રાફ આપણે પણ જોઈ અને વાત પૂરી કરીએ. વનાંચલને સ્મૃતિ કથા કે સ્મરણ કથા તરીકે ઓળખવાનો અને એના ગદ્યને પ્રમાણવાનો આજ તો આનંદ છે. વનાંચલને એક સંવેદનશીલ કવિની સ્મૃતિ કથા તરીકે ઓળખવાનું વધુ અનુકૂળ આવશે. એના ગદ્યને સતત સંવેદના પુટ મળ્યા કરે છે. એને કારણે વનાંચલનું ગદ્ય અલબત્ત ગદ્ય રૂપે જ વિલક્ષણ મહત્તા ધારણ કરે છે. કેવું ગદ્ય છે એની તો આપણે બધાએ અનુભૂતિ કરી જ છે. એમાં આલેખાયેલી સ્મૃતિઓ કરતા જે તે સ્મૃતિ સાથે સંકળાયેલા સ્મૃતિ સંવેદનો મહત્વના છે. ક્યાંક એ સંવેદન ચિંતા કે ચિંતન પણ વ્યક્ત કરે છે. આમ છતાં ક્યાંય કશું ભાર જલ્લું બની જતું નથી. એકેય વાતનો આપણને બોજ લાગતો નથી. કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રામાં સરળતા અને સંવેદન બંનેનો સમન્વય થયો છે. એમાં પ્રકૃતિની સૌંદર્ય લીલાનું પણ રસમય બયાન છે. એમ છતાં વનાંચલમાં જે વગડાનો શ્વાસનો લય ધબકાર અનુભવાય છે, એમાં જ એના સર્જનનું બલવત્તર પરિણામ જોઈ શકાય છે. સ્મૃતિ અને સંવેદન સાથે સાંકળતી આકૃતિ ગુજરાતી સાહિત્યમાં એક સક્ષમ સ્મૃતિ કથા બને છે. એક બાજુ સ્મૃતિ એટલે કે યાદો છે, બીજી બાજુ એને લગતું સંવેદન છે, અને એના કારણે આ સ્મૃતિ કથા મજબૂત બની છે. વનાંચલના સર્જકે એક વ્યક્તિ તરીકે સર્જક નહોતા એવા કાળમાં બાલ્યકાળમાં વન અને વતનની સંસ્કૃતિને જે રીતે માણી છે, એક વ્યક્તિએ જે રીતે સંસ્કૃતિને માણી છે, એનું સ્મૃતિ સંવેદન વનાંચલમાં પ્રાકટ્ય પામ્યું છે. એમાં જે સર્જનાત્મકતા છે એના મૂળમાં એ બાલ્યકાળના એ સંસ્કારો લેખે લાગ્યા છે. આ પ્રકારની રચનાઓ દ્વારા કાલેલકર સંસ્કૃતિલક્ષી સર્જક ગણાયા. આ જ યુગમાં એવું વિશેષણ કદાચ લેખકને ન ગમે, પણ આ સ્મૃતિ સંવેદન સ્વયં સર્જક માટે જીવન મૂલ્ય બની ગયું છે, અને એનો કલાત્મક વિનિયોગ એક સમર્થ સાહિત્ય કૃતિનું સર્જન કરે છે. એટલે
અને કલાને આપણે જીવન મૂલ્ય તરીકે સ્વીકારી લઈએ છીએ, એટલે સહૃદયો પણ જીવન મૂલ્યના સંદર્ભમાં જ સ્વીકાર પાત્ર ગણે છે. શબ્દ સંસ્કૃતિ પોતે પણ એક જીવન મૂલ્ય જ છે ને. જો આવો એક દીર્ઘ લાંબા લેખમાંથી, અભ્યાસ લેખમાંથી આપણે પસાર થયા અને કૃતિને એની ભાષાના સંદર્ભમાં, એના શીર્ષકના સંદર્ભમાં, એની પાત્રાલેખનના સંદર્ભમાં, એની વર્ણન કલાના સંદર્ભમાં અને બીજું પણ ઘણું બધું આપણે એમાંથી જોયું, ઉદાહરણ જોયું, ઉદાહરણ સહિત જોયું. આવતીકાલે દક્ષાબેન વ્યાસનો એક નાનકડો અભ્યાસ લેખ આપણે જોઈશું અને પછી વનાંચલનું ગદ્ય એ પણ કદાચ આપણે આવતીકાલે જોઈ. અહીંયા આજે અટકીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. સૌને નમસ્કાર.